હાય ફ્રેન્ડ, હું છું કરણ મકવાણા અને આજે કરીએ આપણે જે લોકોને વ્યૂઝ નથી આવતા એના માટેનો વિડીયો છે. તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો. તો મિત્રો, વાત કરીએ કે ઘણા બધા યુટ્યુબ ચલાવતા હોય છે, ફેસબુક ચલાવતા હોય છે કે ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોય છે. તો એમાં ફેમસ થવા માટે મહેનત કરીને વિડીયો સરસ મજાનો બનાવ્યો હોય છે, પણ છતાં પણ ઘડીક ચાલે ને પાછા વ્યૂ અટકાઈ જાય. એટલે લોકો જોતા નથી ને પછી વિડીયો રહ્યો ને એમને એમ રહે ને એકે વ્યૂઝ નથી આવતા. તો મિત્રો, તમે કામ કરવા માંગતા હોય ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કે પછી યુટ્યુબમાં, ગમે એમાં કામ કરવા માંગતા હોય ને વ્યૂઝ રોકાઈ જતા હોય ને તમારા વિડીયો ચાલતા ના હોય, તો એના માટેનો વિડીયો છે. કેમ કે ઘણા બધા કહેતા નથી હોતા કે આ વ્યૂઝ કેવી રીતે આવે છે ને કેવી રીતે નહીં. તો તમારી એ ભૂલ હોય છે, તમારા વિડીયોમાં કોઈ કોન્ટેન્ટમાં કોઈ ખરાબી હોતી નથી. સરસ મજાનો વિડીયો બનાવ્યો હોય અને ખરાબ વિડીયો હોય તો અચાનક વ્યૂઝ આવી જતા હોય. તો એનું રીઝન શું છે? તો એનું એક સેટિંગ આવે છે અને એ તમારા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે આવા ગુજરાતીમાં વિડીયો કોઈ બનાવતું નથી ને સચોટ માહિતી કોઈ આપતું નથી. જો આ વિડીયો પૂરો નહીં જુઓ ને તો તમને કંઈ પણ ખબર પડશે નહીં. પહેલાં જ કહી દઉં, પૂરો જોવો પડશે. તો તમે બન્યા રહેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ કે જે લોકો વ્યૂઝ માટે આપણે વિડીયો કમ્પ્લીટ થઈ ગયો, એડિટિંગ પૂરું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું ને તરત આપણે બનાવીને પછી ડાયરેક્ટ આપણે અપલોડ કરી દઈએ છીએ તરત. અને અપલોડ કરતા વેળાએ તમે ઘણા બધા ભૂલ કરતા છો કે અપલોડ કરો ને એટલે તરત તમે પબ્લિક્સમાં મૂકી દો છો. ડાયરેક્ટ કોઈ ટાઇટલ જરા જેવું તેવું લખો ને ડાયરેક્ટ મૂકી દો તો થશે વાયરલ. પણ ભાઈ સાચી રીત તો તમે જેટલી એડિટિંગમાં કરો છો, એક્ટિંગમાં કરો છો, વિડીયો બનાવવામાં કરો છો, એનાથી દિમાગ તમારે પબ્લિક્સ કરતાં અપલોડ કરો ને ત્યારે ઉપયોગ કરવાનો છે. મિત્રો, પહેલાં તો તમારે શું કરવાનું, હાલો ચલો હવે હું એ કહી દઉં, બરાબર? કે પહેલાં તમારે શું કરવાનું હોય કે પહેલાં તમે જે વિડીયો બનાવ્યો ને એ વિડીયોની અંદર પહેલાં તમારા પબ્લિશ કરવાનો નથી, બરાબર? પબ્લિશ કરી જ નહીં દેવાનો. તમારા સરસ અને સુંદર મજાનો પહેલાં વિડીયોને અપલોડ થવા દો. પહેલાં જ્યારે મૂકો ને ગમે એ પ્લેટફોર્મ ઉપર, આપણે યુટ્યુબની વાત કરો કે ફેસબુકની વાત કરો, ગમે એમાં મૂકો ને તો પહેલાં તમારે પબ્લિક્સ નહીં રાખવાનો, એને અનલિસ્ટ કરી દો અને અપલોડ થવા દો. અપલોડ થાય ત્યાં સુધી તમે ટાઇટલ લખો સરસ મજાનું. જે તમારા વિડીયો હોય, જે ક્વોલિટીમાં વિડીયો હોય એની ઉપર તમારા ટાઇટલ લખવાનું છે સરસ મજાનું, બરાબર? ટાઈમ લઈને લખો, ટૂંકમાં શબ્દ લખો અને ટાઈમ લઈને લખો. પછી તમે નીચે એમાં ટાઇટલ લખાઈ દીધા પછી એને કોપી કરી લો. કોપી કર્યા પછી તમારે જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં. ડિસ્ક્રિપ્શનમાં પહેલાં તમારે એ ટાઇટલ પેસ્ટ કરી દો, બરાબર? પેસ્ટ કર્યા પછી તમારે જે પ્રમાણે તમારો એ વિડીયો હોય એ પ્રમાણે તમારે એમાં લખવાનું છે. દાખલા તરીકે કોમેડીનો વિડીયો હોય તો તમારે હેશટેગ લખવાના છે, કોમેડી, વાયરલ. આવી રીતે તમારે એમાં હેશટેગ ભરવાના છે અને બધા ટોટલ ભરવાના છે. એવું નહીં કે એક બે ભરી દીધા એટલે ચાલે ના, બધા ટોટલ હેશટેગ લખી દો મસ્ત રીતે. બધું ભરી ગયું. નીચે છેલ્લે લખતા જાઓ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જે વ્યૂઝ તમારા વધારે આવતા એ ટાઈમ ઉપર તમે એને પબ્લિશ કરો, બરાબર? અને દિવસના કમસે કમ શોર્ટ વિડીયો માટે જ કહું છું, દિવસના જે કમસે કમ 3 વિડીયો તો નાખવા જ જોઈએ. યુટ્યુબમાં 3 વિડીયો તો નાખવાના જ. ગમે એ બનાવો પર 3 વિડીયો નાખવાના. 3થી વધારે નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ કમસે કમ 3 વિડીયો નાખવાના. પછી તમારી ચેનલ ગ્રો કરશે સાહેબ. બાકી તમારી ચેનલ ગ્રો કરશે ને તમે ગમે એટલી મહેનત કરશો ને તો અમુક વિડીયો ચાલી જશે. કેમ કે એના ટાઇટલ સારી રીતે આવી ગયું હશે ને એને ફિટ આવી ગયું હશે. એવી રીતે અમુક ટાઈમ આવી જશે, બરાબર? તે અમુક ચેનલમાં આવી જાય પછી ના આવે ને પછી તમારે 1-2 દિવસ વિડીયોમાં વાયરલ થશે, વિડીયોમાં વ્યૂઝ આવશે ને પછી સ્ટોપ થઈ જશે. પછી કશું આવશે નહીં જેવી રીતે તમારા અત્યારે બનાવશો સાહેબ. તો મિત્રો, તમારે આટલી ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો આ વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો સાહેબ 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને સપોર્ટ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.